પાસે છે ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટીઝ. એને કઈ કઈ રીતે દર્શાવી શકાય? તો રિપ્રેઝન્ટેશન, એને શું કહેવાય? રિપ્રેઝન્ટેશન. તો ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટીમાં કોણ હોઈ શકે? કરંટ, વોલ્ટેજ, EMF, પાવર, ફ્લક્સ, બધી વસ્તુ ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટીમાં હશે. તમને ખબર, તમે આના માટે એવું લખતા હતા કે ભાઈ સ્મોલ v Vm sin theta. યાદ છે? એવું કરંટ માટે શું કહેતા હતા? I Im sin theta કહેતા હતા. એવી રીતે EMF માટે શું કહેતા હતા? Em sin theta. આવું કહેતા હતા કે નહીં દરેક માટે? એવું phi માટે phi m sin theta બી કહેતા હતા કે નહીં અલગથી? એવું જે બી કહેતા હતા બધું ચાલશે. હવે તમે કીધું સર થીટા બરાબર શું થાય? સર આ ખૂણો જે હતો ને થીટા બરાબર તો કે ચાપ ગુણ્યા ત્રિજ્યા, એટલે કે ઓમેગા જેટલી ઝડપ, ઓમેગા જેટલી ઝડપ અને કેટલું અંતર કાપે છે t. તો થીટા બરાબર શું કહેતા હતા? ઓમેગા ઇન્ટુ t કહેતા હતા કે નહીં? તો થીટા જ્યાં જ્યાં દેખાય ત્યાં આગળ ઓમેગા t મુકાય. તો બીજું એક સ્વરૂપ મળે એનું કે સ્મોલ v Vm sin omega t, સ્મોલ I Im sin omega t. એવી જ રીતે સ્મોલ e બરાબર Em sin omega t. આટલું તો ના જ ખબર પડે ને? આ બધું એક સરખું કહેવાય કે ના કહેવાય? આટલું ખબર પડે છે? ઓકે સર, ઓમેગા જે છે ને એ મારી એંગ્યુલર વેલોસિટી છે. અને ઓમેગા બરાબર આપણે શું કહેતા હતા કે આખી આ સાયકલ હોય, આખી સાયકલ આ જે છે એ પૂરી કરવાની છે, એના માટે કેટલો સમય લાગશે? t. તો એની ફ્રીક્વન્સી કેટલી હશે? 1/f. આવી તો કન્ટિન્યુઅસલી સાયકલ ફર્યા કરે છે અને ટોટલ કેટલું અંતર કાપે છે એક સાયકલમાં? 0 થી લઈને 2π. તો ઓમેગા બરાબર મારાથી શું લખી શકાશે? 2πf. શું લખાશે? 2πf. કે આટલી ફ્રીક્વન્સી, એટલે કે ફ્રીક્વન્સીના આધારે જેની ઝડપ મળે છે ને બરાબર જાય છે. પણ એક સાયકલમાં કેટલું અંતર કાપે છે? એક સાયકલ એટલે આખું ગણવાનું હોય, પોઝિટિવ ને નેગેટિવ બંને હાફ સાયકલનો સરવાળો. તો કેટલું અંતર કાપે છે? 2π. તો ઓમેગા બરાબર શું લખાશે? 2π. આ બધાના ડેરિવેશન છે ને થોડા છે, પણ અત્યારે મારે એટલે સમય નહીં બગાડવો, કેમ કે આનું રિપ્રેઝન્ટેશન જ તમારા દાખલામાં ઇમ્પોર્ટન્ટ છે. વધારે સમય ના બગડે એટલે જ ઉતાવળે આ વસ્તુ શીખવાડું છું. બરોબર છે? તો અહીંયા આગળ માથે હતો ને ઓમેગા છે એટલે 2πf લખાય કે નહીં? તો Vm sin 2πf. t શું છે? ટાઈમ. જે સમય આપ્યો છે ને કે ભાઈ 10 સેકન્ડે, 20 સેકન્ડે, 5 સેકન્ડે, એની કિંમત શોધવા માટે એ ટાઈમ છે. બરોબર છે? એવી રીતે કરંટ માટે શું લખાશે? Im sin 2πf t. કહેવાય આવું? એવી રીતે EMF માટે શું કહેવાશે? Em sin 2πf t. ઓકે, તમને પેલું એક ડેરિવેશન ખબર હતી કે ભાઈ નંબર ઓફ સાયકલ પર સેકન્ડ, એને શું કહેવાશે? ફ્રીક્વન્સી. અને એક સાયકલ પૂરો થતા લાગતો સમય કેટલો છે? ટાઈમ પીરિયડ t. તો તમે આવું કહેતા હતા t 1/f. તો f બરાબર શું થાય? 1/t. અહીંયા f છે તો મારાથી 2π upon કેપિટલ T લખાય? f ની જગ્યાએ 1/t લખાય ને? તો ખાલી કિંમત ની જગ્યાએ મૂકું છું. Vm એવું ને એવું, sin એવું, 2π f ની જગ્યા પર 1/t into small t. આ t શું છે? આવર્તકાળ, ટાઈમ પીરિયડ. અને આ t કેટલા સેકન્ડ એની કિંમત શોધવાની છે એ સમય.
તાત્ક્ષણિક વેલ્યુ જે આની શોધવાની આવે દાખલા એવા પૂછાય કે ભાઈ આ એક તમારું ઇક્વેશન છે જેમાં 10 સેકન્ડે એના વોલ્ટેજની કિંમત શોધો તો આ 10 સેકન્ડ લેવાય સમજ્યા હા એટલે એ ટાઈમ આ છે અને આ શું છે આવર્તકાળ એક સાયકલ પૂરો કરવા માટે કેટલો સમય લાગે છે એ કેપિટલ T છે આ બેમાં ફરક છે બંને છે તો સમય જ પણ આને શું કહેવાય ટાઈમ પીરિયડ અને આને કેટલા ઇન્સ્ટન્ટ ઉપર એની વેલ્યુ શોધવાની છે એ ટાઈમ બેમાં ફરક છે સમજાય છે ચલો કરંટ માટેનું ઇક્વેશન લખો તો Im sin sin 2 pi 2 pi 1 by t 1 upon t કયો Capital. capital T yes into small t very good ચલો એવી રીતે EMF માટે કોણ લખાવે કોઈ એક જણ EMF માટે ચાલ લખો ભાઈ EM sin EM sin counts કૌંસ 2 by 1 upon T capital T 1 upon capital T yes small t. small t yes ચલો તો આ ચાર અલગ અલગ રીતે તમે ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટી નું નિરૂપણ અથવા તો રિપ્રેઝન્ટેશન કરી શકો આવું એક કે બે માર્કમાં પૂછાય છે કે ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટીને કઈ અલગ અલગ રીતે રિપ્રેઝન્ટ કરી શકાય એ દર્શાવો બે માર્ક તો આવું ના આવડે sir વોલ્ટેજ કરંટ EMF બધાને બતાવી દેવાનું આવડે કે ના આવડે આવડે. ચલો લખી નાખો ફટાફટ